अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। સમગ્ર ગુજરાતમાં રહેતા જાલોરી પિંજારા સમાજના દરેકે દરેક સભ્યને જણાવવાનું કે તારીખ 5/1/2025ના રોજ બગસરા મુકામે જનાબ હનીફભાઈ ભટ્ટીને ત્યાં આપણા પીરે તરીકત આપણા રાહબર જનાબ ઇકબાલ હુસેન મિયા બાપુની હાજરીમાં એક હંગામી સમાધાન કમિટીનું આયોજન કરી ઠરાવ કરી અને બાપુની દુઆ સાથેની દરેક કમિટી મેમ્બરમાં જે લોકો જોડાયા હતા તેઓની સહીઓ લીધી હતી, જેમાં જે હંગામી કમિટી જે આપણે બનાવી છે તેમાં સભ્યો તરીકે જનાબ હનીફભાઈ ભટ્ટી બગસરાવાળા, જનાબ રજાકભાઈ રાઠોડ જૂનાગઢવાળા, જનાબ સલીમભાઈ ટાંક અમરેલીવાળા, જનાબ રફીકભાઈ તરખેસા જેતપુરવાળા, જનાબ રહીમભાઈ રાણપુરવાળા, જનાબ સલીમભાઈ સુરેન્દ્રનગરવાળા, તેમજ જનાબ ગુલાબભાઈ રાજકોટવાળા, તેમજ જનાબ નજીરભાઈ મોર ધોરાજીવાળા, તેમજ સલીમભાઈ અગવાન સુરતવાળા. આ રીતના દરેક મેમ્બરોએ ઠરાવમાં પોતાની સહીઓ કરી અને એક હંગામી સમાધાન કમિટી બનાવી હતી. જે કમિટીના મુદ્દા અને એનું કાર્ય એ હતું કે આપણા જે સમાજની અંદર જે મોટા મોટા શહેરો છે, ગામડાઓ છે, તેમાં કોઈ પણ આગેવાનો હોય, બુદ્ધિજીવી વ્યક્તિ હોય, પ્રમુખો હોય, ઉપપ્રમુખો હોય, તેવા લોકોને જો કોઈ સાથે અણબનાવ હોય, કોઈ એવા બીજા આગેવાનો સાથે અણબનાવ હોય, બોલતા ના હોય, એકાબીજાના પ્રોગ્રામમાં હાજરી ના આપતા હોય, તો તેવા લોકોની વચ્ચે મધ્યસ્થ થઈ તેમની સાથે એક શાંતિપૂર્ણની મંત્રણા કરી અને જે કોઈ પણ તે વચ્ચે મતભેદો હોય તેને દૂર કરી અને સમાજની એકતાને કાયમ કરવી અને સમાજને અખંડ બનાવવો તેવો એનો હેતુ હતો. અને આ હેતુને લઈને આ કામ આગળ ઇન્શાઅલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહના કરમથી આપ સૌની દુઆથી કામ પણ સારી રીતે આગળ વધી રહ્યું છે, ધીરે ધીરે સબર રાખીને. અને સૌપ્રથમ આ કાર્યની અંદર આપણે અમરેલી મુકામનું જે ગામ છે ત્યાં આપણે વાટોઘાટો કરવા જઈ રહ્યા છીએ અલ્હમ્દુલિલ્લાહ. તો આ જે કાર્ય ચાલુ હતું એ બાબતની અંદર જનાબ રજાકભાઈ રાઠોડ જૂનાગઢવાળાને કોઈ પણ બાબતને લઈને કંઈ મનદુખ થયું હોય તો તેમણે ગઈકાલે પોતાનું રાજી ખુશીથી રાજીનામું આપી દીધું છે આ હંગામી સમાધાન કમિટીમાંથી. એટલે આ બાબતને લઈને આ સમાધાનના અંદર, આ મુહિમની અંદર રજાકભાઈએ પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. અલ્લાહુમા ખેર, એ તો અલ્લાહ કામ લેવાવાળો છે. કોના હાથે કામ લે, કોને એ પોતાનો રાહબર બનાવે તે આપણે નક્કી નથી કરી શકતા. તો રજાકભાઈ પોતે રાજીનામું આપે છે તે કબૂલ મંજૂર થાય છે. અને બીજું કે આપના સૌ સભ્યને એક નમ્ર અપીલ કરવામાં આવે છે કે ભાઈ આ મુહિમને લઈને સમાજ ઘણો થોડો અટવાય છે, પરેશાન થાય છે. તો સમાજને એક ખાસ નમ્ર અપીલ છે કે આ મુહિમને લઈને અમે જે કાર્ય કરવા જઈ રહ્યા છીએ તેમાં ખાસ કરીને દુઆ કરે અને અલ્લાહ પાસે એવું માંગે કે આપણો સમાજ એક થઈ જાય, અખંડ થઈ જાય અને એકતાની એક મિસાલ બને આપણો સમાજ. અને પછી દરેક કાર્ય આપણે સાથે મળીને, ભેગા મળીને કરી શકીએ એવી અલ્લાહ આપણને તૌફીક આપે. તો આ વિડીયો દરેક સમાજના સભ્યને જણાવવા માટેનો છે કે ભાઈ એક હંગામી સમાધાન કમિટીની રચના થઈ છે. જે રચનાની અંદર શરૂઆતમાં જ અલ્લાહ જે કોઈ પણ કાર્યમાં વિઘ્ન આપે એટલે સમજવાનું કે કાર્ય બહુ જ આગળ જશે અને ઇન્શાઅલ્લાહ દરેક કાર્ય પૂરા થશે. તો શરૂઆતમાં જ જનાબ રજાકભાઈ રાઠોડનું રાજીનામું પણ આવી ગયું છે. હજી કંઈ કામ તો થયું નથી, છતાં પણ આવી ગયું છે. એટલે વિઘન આવ્યો છે, પરંતુ કામ રોકાય એમ નથી, કામ ચાલુ જ રહેશે. કારણ કે કામ તો અલ્લાહ કરાવે છે અને અમે લોકો કરીએ છીએ. હવે આમાં કોણ કરે કોણ નહીં એ તો અલ્લાહ જ નક્કી કરે છે. માટે તમને ફક્ત જાણ ખાતર આ એક વિડીયો બનાવું છું
કે ભાઈ એક હંગામી કમિટીની રચના થઈ છે આપણા સમાજમાં, જે ફક્ત ને ફક્ત હંગામી છે, જેવું કાર્ય પતશે એટલે ડિસ્ટ્રોય થઈ જશે, એને બંધ કરી દેવામાં આવશે. ગામે ગામ બધાના મનમેળ થઈ જાય એટલે આપણે બંધ કરી દઈશું. એટલે હંગામી કમિટી છે અને મુખ્ય વ્યક્તિઓમાં, પ્રમુખો ઉપપ્રમુખોમાં એને નીમવા માટેમાં એને એક સહી રસ્તો આપવા માટે આ એક કમિટી બનાવવામાં આવી છે, જે દરેક સભ્યને જાણ ખાતર આ વિડીયો બનાવવામાં આવ્યો છે. તમારા ગ્રુપમાં, સમાજમાં જે કોઈ પણ વ્યક્તિ તમારા લાગતા ઓળખતા હોય એમને આ વિડીયો મોકલી એમને જાણ કરવાની છે કે ભાઈ આપણા સમાજમાં આ રીતનું કામ ચાલુ થઈ રહ્યું છે. અલ્લાહ પાક કામયાબી આપે. અલ્લાહ હાફિઝ. ખુદા હાફિઝ.